ચાલો બાળકો, જે પોતપોતાના કામમાંથી નવરા થઈ પરવારી અને ફરી પાછા બોર્ડ તરફ સ્પર્ધા છેલ્લે આપણે સમજાતા, જેની અંદર યુઝ્યુઅલ મિકેનિઝમ પ્રમાણે અથવા તો જે સામાન્ય પરિસ્થિતિ છે એ પ્રમાણે કોઈ એક નિવાસ સ્થાનની અંદર કોઈ એક ચોક્કસ સ્ત્રોત છે. એ સ્ત્રોતનો ઉપયોગ કરવા માટે સામાન્ય રીતે નજીકની જાતિઓ વચ્ચે વધારે સંઘર્ષ થાય, સ્પર્ધા થાય. હા, ક્યારેક એવું પણ બને છે અમુક કેસમાં, વિશેષ પરિસ્થિતિમાં, કે બે એવી જાતિઓ વચ્ચે પણ સંઘર્ષ કે સ્પર્ધા થાય કે જે એકબીજાથી નજીકની કોઈ સંબંધ ધરાવતી ના હોય. હવે એક ખાસ લાક્ષણિકતા જે આપણે સમજાતા સ્પર્ધાની અંદર, એ લાક્ષણિકતા એવી હતી કે જ્યારે પણ કોઈ પણ નિવાસ સ્થાનની અંદર કોઈ એક ચોક્કસ અથવા તો એકથી વધારે પ્રકારના સ્ત્રોત માટે કોઈ બે જાતિઓ, ખાસ કરીને નજીકની સંબંધિત જાતિઓ જ્યારે સ્પર્ધા કરતી હોય ને, ત્યારે બેમાંથી એક જે છે એ ધીરે ધીરે પ્રભાવી બનશે અને બીજી જાતિને લુપ્ત કરશે. આ સામાન્ય મિકેનિઝમ છે. જેમ કે આજથી કદાચ 1 લાખ વર્ષ પૂર્વે મનુષ્યની ઘણી બધી જાતિઓ હતી. ચેપ્ટર નંબર 6 ની અંદર તમે ભણ્યા. પણ અત્યારે મનુષ્યની એક જ જાતિ પૃથ્વી ઉપર છે, હોમોસેપિયન્સ સેપિયન્સ. બાકીની રામાપિથેકસ ને ઓસ્ટ્રેલોપિથેકસ ને છેલ્લે નિએન્ડરથલીસ ને બધા લુપ્ત થયા. તો જે સૌથી વધારે પ્રભાવી છે ને એ બીજી જાતિને લુપ્ત કરી નાખે. આ સામાન્ય રીતે જોવા મળતી સ્થિતિ છે કોઈ પણ બે નજીકની સંબંધિત જાતિઓ જ્યારે સ્પર્ધા કરતી હોય ત્યારે. હા, આપણા ધ્યાનમાં એવું આવ્યું હોય કે અમુક જાતિઓ લુપ્ત થવાની અણીએ છે અને પછી તમે આ પ્રયોગ કરો સ્પર્ધાત્મક મુક્તિ, તો ઓલી જેની વસ્તી ઓછી થતી જાય છે એની વસ્તીને તમે ફરી પાછી નિયંત્રિત કરી શકો, વધારી શકો છો. એવું આપણે ગઈકાલે છેલ્લે આ સ્પર્ધાત્મક મુક્તિના પ્રયોગ દ્વારા સમજાતા. હવે આપણે આગળ આજથી ગોસના નિયમની વાત કરવી છે. સ્પર્ધામાં આ છેલ્લો પોઈન્ટ છે, બરાબર છે. હવે ગોસનો નિયમ શું કહે છે કે જ્યારે સ્ત્રોત એક જ છે, સ્પર્ધા કરવા વાળી જાતિ બે નજીકની સંબંધિત છે, તો ક્યારેય એ લાંબા સમય સુધી એકી સાથે સહ અસ્તિત્વ ટકાવી શકે નહીં. સહ અસ્તિત્વનો મતલબ શું છે? એકી સાથે રહેવું એક જ જગ્યાએ. એ શક્ય જ નથી, બરાબર છે. જે સારી હશે, જે પ્રભાવી હશે અને જે શ્રેષ્ઠ હશે, એ ઓલી નબળી જાતિને ધીમે 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 એ પોતાના નિવાસ સ્થાનમાંથી લુપ્ત કરી દેશે, બરાબર છે. અંતે સ્પર્ધા રૂપે નિમ્ન એટલે કે ઉતરતી જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. આવું ત્યારે જ સાચું બને જ્યારે સ્ત્રોત મર્યાદિત હશે. અમર્યાદિત સ્ત્રોતમાં આ લાગુ નથી પડતું, કારણ કે બધા એને કંઈક ને કંઈક મળી જાય ખાવાનું. એટલે અમર્યાદિત સ્ત્રોત માટે આ વસ્તુ લાગુ પડતી નથી. જ્યારે સ્ત્રોતો મર્યાદિત હશે ત્યારે અને ત્યારે જ આ નિયમ લાગુ પડશે. તો એક સ્ટેપ હું હવે આગળ વધું, બીજા પોઈન્ટ ઉપર આવું છું કે સ્પર્ધાનો સામનો કરવા વાળી જે જાતિઓ છે, બરાબર છે, એવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે, બરાબર છે, કે જે નિષેધ સિવાય એના સહ અસ્તિત્વને પ્રોત્સાહન આપે. એટલે આ ગોસનો નિયમ છે. પણ ગોસના નિયમ એવું કહે છે કે એકને લુપ્ત થવાનું છે ને એક અહીંયા ટકીને રહેશે. હવે તમને જો ખ્યાલ હોય અને જો યાદ આવે મેન્ડલના નિયમો, મેન્ડલ પણ એવું જ કહે છે કે કારક બે હોય, એક પ્રભાવી હોય, એક પ્રચ્છન્ન હોય. પ્રભાવી હોય ક્યારેય પ્રચ્છન્નને અભિવ્યક્ત ન થવા દે,
પ્રભાવીકારક અભિવ્યક્ત થાય અને પ્રચ્છન્નકારક અભિવ્યક્ત ન થાય. પણ જો એ જનીન, જો એ કારકમાંય જો અહીંયા ઘણી વખત તમને એક્સેપ્શન્સ જોવા મળતા હોય કે જ્યાં બે કારક એકી સાથે અભિવ્યક્ત થાય, સહપ્રભુતા, અપૂર્ણ પ્રભુતા, તો એવા એક્સેપ્શન્સ તો અહીંયા તમને જોવા મળી શકે ને. એટલે ઈ એક્સેપ્શનની વાત કરી છે. આ બીજો પોઈન્ટ છે ને, ઈ આના વિરુદ્ધમાં છે કે નિયમ તો એવો જ છે, ગોસે એવું જ કીધું છે કે બેમાંથી એક જ ટકશે, એક નહીં ટકે, એક પ્રભાવી બનશે ને બીજી લુપ્ત થશે. પણ ક્યારેક એવા ઉદાહરણો પણ જોવા મળે છે, ક્યારેક, દર વખતે નહીં, કે જેમાં બે જાતિ પોતાનું અસ્તિત્વ ટકાવે. જેનું એક ઉદાહરણ મેં તમને અગાઉ શીખવું છે ચેપ્ટર નંબર 6 ની અંદર. ડાર્વિનની ફિંચ એક જ જગ્યા ઉપર રહેતી હતી. એણે શું કર્યું? અમુક ફળ ખાવા માંડી સ્પર્ધા ઓછી કરવા માટે, અમુક બીજ ખાવા માંડી સ્પર્ધા ઓછી કરવા માટે, અમુક પાંદડા ખાવા માંડી સ્પર્ધા ઓછી કરવા માટે. એટલે એણે શું કર્યું ખબર છે? જે સ્ત્રોતો હતા ને એની વેચણી કરી દીધી કે આ ભાગ મારો, આ ભાગ તારો, તારે મારું નહીં ખાવાનું, મારે તારું નહીં ખાવાનું. એટલે બેયનું અસ્તિત્વ ટકીને રહ્યું. કેસ સમજાય છે તમને હું જે કહેવા માંગુ છું એ? બરાબર છે? આને કહેવાય સ્ત્રોત વિભાજન. સ્ત્રોતની વેચણી કરી દીધી, વિભાજન કરી દીધું કે આ ભાગ મારો ને આ ભાગ તારો. એવું યુઝ્યુઅલી ક્યારે બનતું હોય? મમ્મી પપ્પા કંઈક લઈ આવ્યા હોય અને આપણે બે ભાઈ, ભાઈ બહેન, બે બહેન વચ્ચે જયારે વેચણી થતી હોય ને ત્યારે. કપડા આવ્યા હોય, આ તારું, આ મારું, આ કલર મારો, આ કલર તારો. એને શું કહેવાય? સ્ત્રોત વિભાજન. સમજાય છે કે નહીં? યસ ઓર નો? આ સહ અસ્તિત્વ છે. બે જાતિ એકી સાથે ટકી શકે છે એક પર્યાવરણની અંદર. એની આ વ્યવસ્થા છે જે દરેક કેસમાં લાગુ નથી પડતી, અમુક કેસમાં લાગુ પડી શકે. રાઈટ? તો એની વાત કરીએ આપણે, એના ઉદાહરણની વાત કરીએ આપણે તો સ્ત્રોત વિભાજનની જે સંકલ્પના છે ને એ સૌથી પહેલી વાર ટેકનિકલી જેણે રજૂ કરી છે એ આ ભાઈ છે. બરાબર છે? અને એનું ઉદાહરણ છે વેબલરની. બરાબર છે? શું છે? વેબલર. વેબલર એટલે ટહુકો કરી અને ગાનાર પક્ષી છે, આવું સરસ મજાનું ચકલી જેવું. ચકલી જેવું એક્ઝેક્ટ. જેમ ઓલી ફિંચ ચકલી જેવું હોય તેમ વેબલર પણ ચકલી જેવી જ છે. બરાબર છે? તો અહીંયા આ એક જ ઝાડ ઉપર આ ફુદકીઓ, બીજું નામ છે એનું, વેબલરનું ગુજરાતી કર્યું છે ફુદકી. એટલે તમને પરીક્ષામાં ફુદકી આવે એટલે તમે ફુદકી ન પડતા કે વાહ અમારું નામ આવ્યું. આમ તમારું નામ નથી, ચકલીનું નામ છે. બરાબર છે? તો એની સંબંધિત 5 અલગ અલગ સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચી રહેવા માટે આવા જે છે એ કોઈ એક સ્ત્રોતમાં, જે તમે જુઓ આ આખું ઝાડ છે, ઝાડની અંદર આ નીચેનો પાર્ટ છે એ અલગ પ્રકારની ફુદકી ખાય છે. પછી આ ભાગ એટલે કે આ જે વિસ્તાર છે એમાં અલગ ફુદકી રહે, આ જે વિસ્તાર છે એમાં અલગ ફુદકી રહે, આ વિસ્તાર છે એમાં અલગ ફુદકી રહે. તમે જુઓ અલગ અલગ વિભાજન કરી નાખ્યું. આ અહીંયાથી એટલો એરિયા भाई का है कि इधर तेरे को नहीं आने का है. समझ में आ रही है बात? ये एरिया अपन का है, यहाँ पे तेरे को नहीं आने का है. आ स्रोत विभाजन થઈ ગયું. તો ઈ સ્રોત વિભાજન કરે છે આ. તો આ એક સરસ મજાના સ્રોત વિભાજનની વાત છે કે જ્યારે બે જાતિઓ એક જ સ્રોત માટે સ્પર્ધા કરે તો તેઓ ખોરાક માટે અલગ અલગ સમય અથવા અલગ અલગ ચરણ કૌશલો પસંદ કરે. હવે બે જગ્યાએ એ વેચી શકે. એકનું વિભાજન થાય આ જગ્યાએ અલગ અલગ સમય. તમે જુઓ સામાન્ય રીતે તમારા સરાઉન્ડિંગના પર્યાવરણમાં તમે જોશો ને તો સવારના ભાગમાં તમને અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે જે બહાર નીકળે, ખાઈ પીએ, મજા કરે. અમુક પક્ષીઓ સાંજે જોવા મળશે જે ખાઈ પીએ, મજા કરે, બહાર નીકળે. યુઝ્યુઅલી પક્ષીનું કેવું હોય, સવારે નીકળે, પછી બારે જાય, પછી જ્યાં હોય યાની રહી જાય, છુપાઈ જાય અને પછી સાંજે પાછા
બહારથી ઘરે પાછા આવે. યુઝ્યુઅલ મિકેનિઝમ આવી છે. તો એને શું કર્યું? સમયનું વિભાજન કરી નાખ્યું. અમુક પ્રાણીઓ પક્ષીઓ એવા છે કે જે રાત્રે ખાય છે, અમુક પ્રાણી પક્ષીઓ એવા છે કે જે દિવસે ખાય છે. સમયનું વિભાજન કરી નાખ્યું. કોમ્પિટિશન ન થાય, એક જ જગ્યાએ બેસી જાય. પાણી પીવામાં એવું હોય, અમુક જનરલી જો માંસાહારી પક્ષીઓ હશે ને, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ ખાસ, એ હંમેશા રાત્રે જ પાણી પીવા જાય. તમે જો કદાચ માર્ક કર્યું હોય તોની વાત છે. હવે એનો મતલબ એવો નથી કે દિવસના એ પાણી પી જ ન શકે, નહીંતર ઈ મરી જાય, એવું ન હોય. વળી આમાંથી ઘણા એવા કે મેં તો દિવસે જોયા છે સિંહને પાણી પીતા, પણ હું સામાન્ય સ્થિતિની વાત કરું છું. એને દિવસે તરસ ન લાગે એવું તો ન હોય ને. પણ એની પેલી પસંદગી એવી છે કે અંધારું થઈ જાય ને પછી બહાર નીકળે, હાઈ ક્લાસ ટેસ્ટ થી કોઈ નડે નહીં એ રીતના જાય, પાણી બાણી પીએ, હાઈ ક્લાસ. મેળ પડે તો શિકાર બિકાર હાઈ ક્લાસ કરે. દિવસના શિકાર કરવું હિંસક પ્રાણીઓને ઓછું ગમે એમ. રાત્રે શિકાર કરવામાં એને બહુ મજા આવે, વધારે મજા આવે, હું એમ કહું છું. એવું નથી કે ન કરે એમ. અગેઇન આઈ રિપીટ. તો સમય બદલાયો છે. અમુક નોક્ટર્નલ એટલે રાત્રિમાં જ જાગતા પ્રાણીઓ, પશુઓ હોય, પક્ષીઓ હોય. અમુક જે છે એ દિવસ દરમિયાન આપણા જેવા હોય કે જે દિવસે જાગે રાત્રે સુઈ જાય. એટલે એ સમયની વિભાજન કરી નાખ્યું. અમુકે દિવસનો સમય પસંદ કર્યો, અમુક રાત્રિનો સમય પસંદ કરે છે. અને બીજું છે ચરણ કૌશલ્ય. ચારણ કૌશલ્યનો મતલબ છે ખાવાનો ટાઈમ બદલાવવાનો. બરાબર છે? અલગ અલગ સમય અથવા તો અલગ અલગ પ્રકારના ખાવાનું, આ ચરણ કૌશલ્ય છે. એક આ ખાય છે, એક આ ખાય છે, એક આ ખાય છે, એક આ, અલગ અલગ. એક બીજ ખાય છે, એક ફળ ખાય છે, એક પાંદડા ખાય છે, એક મૂળ ખાય છે. એ અલગ અલગ પ્રકારના વસ્તુને ખાવાની સિસ્ટમ. એટલે બે જગ્યાએ સ્ત્રોત વિભાજન બે રીતે થઈ શકે. ચલો, આમાં કોઈને કઈ મુશ્કેલી? ઓલરાઈટ. ત્રીજું, પરોપજીવન, જેને તમે વર્ષોથી જાણો છો. પરોપજીવનમાં એક સજીવ પરોપજીવી છે, બીજો સજીવ યજમાન છે. સામાન્ય રીતે પરોપજીવનમાં એવું જોવા મળે છે કે પરોપજીવી વિશેષ પ્રકારના યજમાનની સાથે જ આંતરક્રિયા કરતા હોય છે. બરાબર છે? જેના માટે એક શબ્દ ચેપ્ટર નંબર 2 ની અંદર તમે ભણ્યા હશો, અવૈકલ્પિક પરોપજીવન. કોને કોને યાદ છે આ શબ્દ? ઓલરાઈટ. અવૈકલ્પિક પરોપજીવી. રાઈટ? તો સામાન્ય રીતે પરોપજીવન જીવતા જેટલા પણ સજીવો હશે એમાંથી મોટા ભાગના અવૈકલ્પિક પરોપજીવી હોય છે, જે વિશેષ યજમાન એના ઉપર જ પરોપજીવન ગાળતા હોય છે. બરાબર છે? તો અહીંયા એક ક્રિયાવિધિ એને વિકસાવવી પડે. જો પરોપજીવી જેવા હોય ને એવું યજમાનને પોતાની બંધારણ છે અથવા તો પોતાની આદત છે, એટલે કે પોતાના લક્ષણોમાં ફેરફાર કરવો પડે. આ ફરજિયાત છે. તો જ્યારે વિશેષ યજમાન, હોસ્ટ સ્પેસિફિક, વિશેષ યજમાનની જાતિ ઉપર એને જીવવું હોય તો એને એ પ્રમાણે વિકસિત થવું પડે. કોના પ્રમાણે? યજમાન પ્રમાણે. બરાબર છે? શું કામ? કારણ કે એની પાસે બીજો ઓપ્શન નથી. જે પ્રમાણે યજમાન બદલાય ને એ પ્રમાણે પોતાને બદલવું પડે. અવૈકલ્પિક છે ને એટલે. નહીતર આપણે શું હોય કે રોટલી ન ભાવતી હોય તો ભાખરી ખાઈ શકીએ એમ હોય તો, કાઉન્સમાં. બરાબર છે? અને કદાચ આપણી પાસે બીજો કયો ઓપ્શન છે? ઘરમાં નથી, હાલો બાજુવાળા જ બનાવી હોય ને. આ વાટકી વ્યવહાર સૌથી મોટો હથિયાર છે આપણો. ભીંડાનું શાક બાજુમાં બન્યું હોય ને આપણે અહીંયા બટેકાનું હોય અને ભીંડાનું ભાવતું હોય તો બટેકાની વાટકી લઈને બાજુમાં જવાનું. એટલે ઓલા સમજી જ જાય બાજુવાળા કે આ માંગવા જ આવ્યા છે, દેવા નથી આવ્યા. એને એવો અદ્ભુત વ્યવહાર કહેવાય, એને વાટકી વ્યવહાર કહેવાય. તો આપણી પાસે વાટકી વ્યવહારના સંબંધો હોય. અવૈકલ્પિક પરોપજીવી નથી આપણે, આપણી પાસે વિકલ્પો છે. પણ આવા યજમાન અને આવા પરોપજીવી કે જે અવૈકલ્પિક છે એની પાસે બીજો ઓપ્શન નથી અને ફરજિયાત ચેન્જ થવું જ પડે. રાઈટ? સમજાય છે કે નહીં? જો કે આ વાર્તા એવી છે કે એમાં નહીં સમજાય એવું કઈ હશે જ નહીં. પરોપજીવી તો વર્ષોથી આ તમે ભણો છો એટલે ખાલી અલગ અલગ શબ્દોમાં, પેલા કંઈક અલગ શબ્દોમાં કદાચ ભણ્યા હોય, કદાચ હું અત્યારે અલગ શબ્દોમાં, બાકી મુદ્દો તો મેઇન ઈ જ રહેશે એમ. તો આ પ્રકારે યજમાન અને પરોપજીવી બંને
એકી સાથે જ વિકસિત થાય આ ફરજિયાત છે. બરાબર છે. એટલે સહ ઉદ્વિકાસ થાય. અહીંયા પરોપજીવી શું કરશે? યજમાન શું કરશે અને પરોપજીવી શું કરશે? યજમાન પરોપજીવીથી બચવાનો પ્રયત્ન કરે, એટલે એવા ઉપાય કરે કે પરોપજીવીથી બચી શકાય એમ. તો હવે પરોપજીવી શું કરે? એને જે બચવાનો ઉપાય કર્યો છે એનો તોડ ગોતે કે હવે આ લેયરને કેમ પાર કરવું એમ. એટલે બેયનો જે ઉદ્વિકાસ છે એ એકબીજા ઉપર આધારિત હશે એમ. કવિ એવું અહીંયા કહેવા માંગે છે તમને, તમે સમજી પણ ગયા હશો. થમ્સ અપ. ઓકે, ગુડ. જો અહીંયા પરોપજીવીના અમુક ઉદાહરણો તમારી સામે આકૃતિમાં મૂકેલા છે, જેમ મોટા ભાગે તમે ક્યાંક ક્યાંક જોયા હશે. આ જડો છે, લીચ, આ છે એસ્કેરિસ, ઓલા કરમિયા. બરાબર છે. તો એના જે મુખાંગો છે, મુખાંગો એ ચૂષક પ્રકારના મુખાંગો, એવું તમને કદાચ જે તે સમયે ચેપ્ટર નંબર 4 ની અંદર તમને ભણાવ્યું હતું ને, કૃમિ, સૂત્રકૃમિ અને પૃથુકૃમિ. એમાં ખાસ સૂત્રકૃમિની અંદર આવું આવ્યું હતું. આવ્યું હતું, કોને કોને યાદ છે? આવ્યું હતું, પણ યાદ ઈ હવે સાહેબ તમે એવું રહેવા દો યાર. અહીંયા કાલ હું આવ્યું હતું એ યાદ નથી ને તમે છેટ 11મા ધોરણના 4થા ચેપ્ટરની વાત કરો એને, એ કેમ મેળાવે એમ. તો પરોપજીવી જીવન જીવવા માટે સજીવોની પાસે કયા કયા પ્રકારના અનુકૂલન હોવા જોઈએ એનું લિસ્ટ મૂક્યું છે. પહેલું, એને જરૂર નથી એટલે સંવેદી અંગો વયા જાય. એના સંવેદનાગ્રાહી એકમોની જરૂર ક્યારે હોય? જ્યારે આપણે કોકનાથી બચવું છે. આપણા પર્યાવરણની અંદર આપણે કોકનાથી બચવું હોય એટલે આપણે જોઈએ કે કોઈ આપણી બાજુ આવતું નથી ને મારવા. સાંભળીએ કોક આપણને ગાળું નથી દેતું ને એમ. બરાબર. આ બધી બચાવની, સ્વ બચાવની પ્રયુક્તિઓ છે. આપણા 5 સંવેદનાગ્રાહી એકમો છે એ પર્યાવરણના આપણા દુશ્મનોથી બચાવ માટેના છે. આટલું સમજાય કે ન સમજાય? ઓકે. હવે પરોપજીવી કાં તો કોક સજીવના શરીરની બારે છે અથવા તો શરીરની અંદર છે. હવે એને પોતાને બચાવવાની ક્યાં જરૂર છે? હવે દાખલા તરીકે મારા શરીર ઉપર કોઈક સૂક્ષ્મ જીવ છે અથવા તો કોઈ એવો પરોપજીવી છે, એ અત્યારે એ હશે જ, ઘણા હશે, આપણને દેખાતા ના હોય, સૂક્ષ્મ એવા હોય જ એમ. ઓર એલ્સ, હવે તમને સિમ્પલ જે પશુ હોય, ઢોર હોય, એની ઉપર ઓલી ઈતડી હોય, બધાય જોઈ જશે, નાના જીવડા ચોટેલા હોય, ઈતડી. બરાબર. હવે ઈતડી ખાવા માટે કોક બીજા પક્ષીઓ આવે એવી સંભાવના કેટલી? ઓછી. તો એને બચવાની શું જરૂર છે? ઓમે ઈ ઓલા ભેંથી ને બીએ ઓલા પક્ષીઓ બધા કે અહીંયા કેમ કોણ જાય? ઓલી ભેં એકાદું પાટું મારી દે તો ક્યાં જાય એમ. હા, એવા અમુક પાછા એવા વિશેષ પક્ષીઓ હોય કે જે ભેંસ ઉપર બેસે અને એને ખાય. ઈ આખી અલગ મેટર છે, પણ જનરલી એને જરૂર પડતી નથી. એટલે એને સંવેદનાગ્રાહી અંગોની જરૂર નથી. અને ખાસ કરીને અંતઃપરોપજીવી, સ્પેશિયલી અંતરપરોપજીવી. હવે દાખલા તરીકે કરમિયું મારા પેટમાં છે, તમને દેખાય કે હાલોનું કરમિયું થોડુંક ઉપાડવું એમ? હવે એને સુરક્ષા જ છે અંદર, હાઈ ક્લાસ. એને શું જરૂર છે કોકનાથી બચવાની? એ બચેલો તો છે અંદર. એટલે એને કોઈ આંખની જરૂર નથી, કોઈ કાનની જરૂર નથી, કોઈ સુગંધ ના નાકની જરૂર નથી, કોઈ જીભડાની જરૂર નથી, કાંઈ જરૂર નથી. રાઈટ. એટલે એ એક ખાસ મુદ્દો અગત્યનો બને છે કે એને કોઈ સંવેદનાગ્રાહી અંગો, હા, શરીરની સપાટીની બારે ચોંટવું હોય કે શરીરની અંદરથી શોષણ કરવું હોય એટલે એની પાસે આવા 2 અંગો હોય સ્પેશિયલ. એક ચોંટી રહેવા માટે અને બીજા શોષણ કરવા માટે. બરાબર છે. એવા અંગોની હાજરી હોય ફરજિયાત છે. જો અહીંયા આકૃતિમાં આપેલું છે, આવી રહ્યું. બરાબર છે. ઓકે. નેક્સ્ટ, પાચન તંત્ર હોય નહીં. હવે એ તો તમને ઓલા કૃમિઓમાં સમજ્યું જ છે ને, સૂત્રકૃમિ ને પૃથુકૃમિ. પાચન તંત્ર ન હોય ને હોય તો લોપ થઈ જાય. ઉચ્ચ કક્ષાના જો પ્રાણીઓ હોય અને ભવિષ્યમાં એ ઉત્ક્રાંતિ દરમિયાન પરોપજીવી થયા હોય તો એનું પાચન તંત્ર લોપ થઈ જાય.
અને સૌથી મહત્વનું એની પાસે આ છે હથિયાર, એની પ્રજનન ક્ષમતા ખૂબ હોય. શું કામ? એનું આંતર સંબંધ કેવો છે? ચોક્કસ જો યજમાન મળશે તો જ એની સાથે આંતરક્રિયા કરશે, નહીતર સુષુપ્ત હોય. તો એને એવી ચાન્સ મળે એવી શક્યતા કેવી? ઓછી. એટલે જ્યારે ચાન્સ મળે ત્યારે એને ઉચ્ચ કક્ષાનું પ્રજનન, વધારે સંખ્યામાં પ્રજનન કરી જ લેવું પડે, એ એની જરૂરિયાત છે. એટલા માટે એની અંદર ઉચ્ચ પ્રજનન ક્ષમતા હોય છે. ડન છે? ઓકે. પરોપજીવનની જ્યારે પણ, ખાસ કરીને અંતઃપરોપજીવનની, બાહ્ય પરોપજીવન કરતા પણ અંતઃપરોપજીવનની જ્યારે વાત આવશે ને ત્યારે આ એક સૌથી મહત્વનું મેટર બનશે, સૌથી મહત્વની બાબત બનશે કે એનું જીવન ચક્ર છે ને અત્યંત જટિલ છે. બાહ્ય પરોપજીવન કરતા પણ અંતઃપરોપજીવનનું જીવનની જટિલતા વધારે હશે. શું કામ? કારણ કે એને પોતાના ચયાપચયનો પણ ફેરફાર જે જરૂરી છે એ કરવો પડે, પ્લસ આપણા શરીરની અંદરની સ્થિતિ પ્રમાણે પણ પોતાની જે જરૂરિયાત છે બચાવની એ કરવી પડે. એટલે ડબલ મહેનત કરવી પડે. એટલે અહીંયા એવા જટિલ જીવન ચક્રમાં શું થાય, જે મોટા ભાગના અંતઃપરોપજીવી હોય ને એના યજમાન એક નો હોય, એકથી વધારે હોય. જેનું એક ઉદાહરણ તમે મલેરિયામાં સમજાતા, કે જેમાં પ્રાથમિક યજમાન કોણ છે? મનુષ્ય. પણ દ્વિતીયક યજમાન કોણ છે? મચ્છર, એનોફેલિસ. એવી જ રીતના અહીંયા બીજું પણ એક ઉદાહરણ શેર કરેલું છે. આનું નામ છે યકૃત કૃમિ. બરાબર છે? એક કે બે મધ્યસ્થ યજમાન ધરાવતા હોય, વાહક ધરાવતા હોય. તો એક ઉદાહરણ જે અહીંયા આપ્યું છે એ છે યકૃત કૃમિ, ટ્રીમેટોડ. યકૃત કૃમિ, ટ્રીમેટોડ. યાદ રાખજો, કોઈકને પ્રશ્ન આવ્યો હશે ગયા વખતે, હે ને? હા. એની અંદર બે મધ્યસ્થ યજમાન છે, બે. એટલે બે એક યારે ન હોય, કા આ અથવા તો આ, એમ એવા બે ઓપ્શન છે એની પાસે મધ્યસ્થ યજમાનના. કોણ કોણ છે? ગોકળગાય, સ્નેલ, ઓર બીજું માછલી. આ બંને પાણીની અંદર હોય. એટલે આ પરોપજીવી જો પાણીમાં કોઈ પણ રીતે પહોંચે તો પાણીમાં કોને કોને ગોતશે? એ કાં તો ગોકળગાયને ગોતશે અથવા તો મચ્છીને ગોતશે. હવે એ માછલીનો શિકાર કરે મનુષ્ય, એને રાંધીને ખાય, એટલે પરોપજીવી ક્યાં પહોંચ્યું? મનુષ્યના પેટમાં. બરાબર છે? એ ગોકળગાય જ્યાં જીવે છે એ ગોકળગાય ધીમે 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 પાણીમાંથી બહાર નીકળે. પાણીમાં એ ઈંડા મૂકે, એના શરીરમાંથી બહાર નીકળે. એ જ પાણી પ્રદૂષિત થાય, એ જ પાણી મનુષ્ય પીએ, અને એટલે મનુષ્યની અંદર જઈ શકે. બે રીતે જઈ શકે, કાં તો ગોકળગાય દ્વારા જાય અને અથવા તો માછલી દ્વારા જાય. ડન છે? એટલે બે મધ્યસ્થ યજમાન, બે પ્રકારના એની અંદર હોઈ શકે. તમે જે મલેરિયા વાળાને ઓળખો છો એનો એક જ યજમાન છે, મધ્યસ્થ યજમાન. મૂળ નહીં, મધ્યસ્થ યજમાન. આના મૂળ બેયના પ્રાથમિક યજમાન તો મનુષ્ય જ છે, પણ મધ્યસ્થ યજમાન મેલેરિયા માટે એક છે, માદા એનોફિલિસ. ગોકળગાય માટે બે છે. સોરી, ગોકળગાય ક્યાં આવી? લીવર ફ્લુક માટે, યકૃત કૃમિ માટે બે છે, ગોકળગાય અથવા તો માછલી. બરાબર? તો આ જે મધ્યસ્થ યજમાનની રાખવાની પ્રણાલી છે ને એને કહેવાય જટિલ જીવન ચક્ર. બરાબર છે? શું કહેવાય? જટિલ જીવન ચક્રના ઉદાહરણ તરીકે સમજાયું છે તમને. હવે યજમાન મનુષ્ય અથવા તો કોઈ પણ હોઈ શકે, ઉચ્ચ કક્ષાના સજીવો, પ્રાણી પણ હોઈ શકે, અન્ય કે વનસ્પતિ પણ હોઈ શકે. તો જ્યારે પરોપજીવી યજમાન ઉપર પરોપજીવન ગાળતો હોય તો એની ઉપર કેવી કેવી અસર થઈ શકે? તો એ હંમેશા યજમાનને નુકસાન પહોંચાડે છે, એ તમને ખબર છે. બરાબર છે? યજમાનને નુકસાન પહોંચાડે એ વાત પાકી છે, પણ કઈ કઈ રીતે નુકસાન પહોંચાડે એની વાત અહીંયા કરી છે.
કઈ રીતે નુકસાન પહોંચાડે? તો જુઓ, એક એ યજમાનની ઉત્તરજીવિતતા, કારણ કે એનું પોષણ ઈ પોતે લઈ લેતો હોય એટલે યજમાનનું પોષણનું લેવલ ઘટે કે નહીં, એટલે યજમાન 100 વર્ષ જીવવાનો હોય તો 80 વર્ષ જીવે, ઘટાડી નાખે એની ક્ષમતા, બરાબર છે. બીજું, એની વૃદ્ધિ ઉપર અસર કરશે, કારણ કે નેચરલ વસ્તુ છે કે જ્યારે પોષક દ્રવ્યો કોક બીજું જટી જતું હોય તો આપણને એટલું ઓછું પોષણ મળે, ઓછું પોષણ મળે એટલે ચયાપચય ઓછું થાય, ચયાપચય ઓછું થાય, વૃદ્ધિ ઓછી થાય, અને અમુક વખતે પ્રજનન ક્ષમતામાં ઘટાડો કરે, રાઈટ. એટલે આ સૌથી ડેન્જરસ બાબત કે જે સજીવની વસ્તીને ઘટાડવા માટે એ જવાબદાર બની શકે છે. તો વસ્તી ગીચતા ઘટાડે. આ કોઈ પણ થાય, અલ્ટિમેટલી છેલ્લી અસર શું થાય એની વસ્તી ગીચતામાં ઘટાડો કરે છે. શું કામ? કારણ કે યજમાન શારીરિક રીતે કમજોર થઈ શકે અને એટલા માટે પરભક્ષીઓનો શિકાર બનવાની ક્ષમતા જે એની હતી એ ઓછી થઈ જાય, એટલે સરળતાથી એનો શિકાર થઈ શકે. તો યજમાનની અંદર આ પ્રકારના લાક્ષણિક ફેરફારોને કારણે ઘણું મોટું નુકસાન જે છે એ પરોપજીવીઓ દ્વારા થતું હોય છે, બરાબર છે. તો અસુરક્ષિત બની જાય છે, કાં તો શારીરિક રીતે અથવા તો પરભક્ષણ માટે, બે રીતે. ચલો, આમાં કોઈને કઈ ડાઉટ? આજે કેમ આમ ધરાર બધા બેઠા હોય એવું લાગો છો? ના, જામનગર નહીં, જુનાગઢ નહીં, ભુજમાં આમ કઈક આમ મુવમેન્ટ નથી. રાજકોટ ગુરુકુલ વાળા અંદરો અંદર વાતું જ કરે છે આરામથી, હાઈ ક્લાસ. આમ ધરાર બેઠા હોય, આમ કોકે કીધું હે બેહો ને તમારી છે, એવું નથી ને કઈ? તો વાંધો નહીં. એમ કઈ કોઈ કીધું હોય તો કયો, આપણે ગગલાવી ગમે એને, એમાં કઈ વાંધો નથી. કોઈ કઈ કીધું હોય તો કહી દેજો મને તમ તારે. ઓકે, કે આ ચેપ્ટરમાં બહુ જાજી મજા નથી આવતી એવું છે? ઓકે, કે આજ 11 નડે છે? કોકને બાને ગમે એને ચડાવવાનું ને, 11 ને બાને ચડાવી. ચાલો, પરોપજીવીના બે પ્રકાર છે, અંતઃ પરોપજીવી અને બાહ્ય પરોપજીવી. હવે આમાં કઈ સમજાવવાની જરૂરિયાત નથી. એના ઉદાહરણો તો સૌથી પહેલી વાત કરીએ પરોપજીવનમાં, એ છે બાહ્ય પરોપજીવી. બાહ્ય પરોપજીવી શરીરની બહાર જોવા મળે. માથામાં ટોલા હોય, જુ, લીક, લાઈસ, બરાબર છે. હવે આ કૂતરા અથવા તો પશુઓના શરીર ઉપર જે ઈતળીઓ જોવા મળે એની વાત છે, બરાબર છે. એટલે ઘણા બધા એવા ઉદાહરણો અહીંયા તમને લખ્યા છે. મૂળભૂત રીતે 4 ઉદાહરણો અહીંયા સમજાવ્યા છે. ઉદાહરણ નંબર 1, પેલું તો બાહ્ય પરોપજીવી કોને કહેવાય? યજમાન શરીરની બાહ્ય સપાટી ઉપર એ પરોપજીવન ગાળે છે, બરાબર છે. પહેલું મનુષ્યની શરીર ઉપર જોવા મળતી જૂ અથવા તો લાઈસ. બીજું કૂતરા ઉપર જે ઓલી બગાઈ કહે ને, એ બગાઈ. ત્રીજું સમુદ્રી માછલી ઉપર અરિત્રપાદ એટલે કે કોપેપોડ્સ નામના જે જીવડા હોય એ. ઈ કોણ ખબર છે? આ દેખાડું. ચેથેલેમસ અને બેલેનસ, રાઈટ. આ બાર્નેકલ, બે પ્રકારના જે બાર્નેકલ હતા એ બાર્નેકલની વાત છે. એ મોટા ભાગે ખૂબ મોટા કદના જે માછલા હોય અથવા તો સસ્તન, દાખલા તરીકે વેલ છે, એના શરીર ઉપર ચોંટી જાય. પછી એની જે ચામડી છે
એમાં ચૂષક પ્રકારના મુખાંગો એનાથી લોહી ચૂસી અને પોષણ મેળવતા હોય છે મોટા ભાગે. બરાબર છે. એટલે આવી એની લાક્ષણિક જૈવિક પ્રણાલી છે ટૂંકમાં. બરાબર છે. એની આદત આ ટાઈપની છે ટૂંક. તો ઈ આ અરિત્રપાદ ઈ આ એનું શું કહેવાય ફેમિલી કુળ ગોત્ર શ્રેણી છે. અરિત્રપાદ એની શ્રેણી છે. બરાબર. ઓકે. ચોથું ઉદાહરણ છે અમરવેલ. તો અમરવેલ એક પરોપજીવી વનસ્પતિ જે સામાન્ય રીતે વાળમાં ઉગતી વનસ્પતિ, એટલે ઓલી મહેંદી ને એવી બધી વનસ્પતિ હોય ને કે જેનાથી તમે ઓલી વાળ બનાવો. બરાબર છે. એ ઉગતી વનસ્પતિ ઉપર વૃદ્ધિ કરે અને ઉદ્વિકાસ દરમિયાન એને ક્રમિક રીતે હરિત દ્રવ્ય અને પર્ણો ગુમાવી દીધા છે. પર્ણો ગુમાવે એટલે હરિત કણ તો ગુમાવે જ સ્વાભાવિક રીતે. હા, કેક્ટસની જેમ એને પોતાના બાહુબલીને બીજા કોકને સોંપીને નથી ગયા એમ. બરાબર છે. એટલે હરિત દ્રવ્યો ગયા જ એટલે એ શું કરે કે બીજી કોઈ વનસ્પતિ હોય એ વનસ્પતિની ફરતે આમ વીંટળાઈ જાય. જો અહીંયા દેખાય જ છે તમને. બરાબર છે. અને અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરે. બરાબર છે. કક્ષકલિકાઓમાંથી અસ્થાનિક મૂળ ઉત્પન્ન કરે. અને આ જે યજમાન વનસ્પતિ છે ને એના શરીરના એના સપાટી ઉપરથી ઘુસાડી દે અંદર. ક્યાં સુધી ઘુસાડશે? જ્યાં સુધી વાહક પેશી ન આવે ત્યાં સુધી. પછી સીધું એમાંથી શોષણ કરશે. પાણી અને ખનિજ દ્રવ્યનું શોષણ એ જલવાહકમાંથી કરી શકે છે અને અન્નવાહકમાંથી એ કાર્બનિક દ્રવ્યોનું શોષણ કરી શકે છે. એટલે એને ખોરાક પાણીની વ્યવસ્થા એ પોતે આ રીતે કરે. એટલે એ યજમાન વનસ્પતિ ઉપર પરોપજીવન ગાળે છે. એનો ખોરાક સીધો એ પોતે લઈ લે છે. તો આ વનસ્પતિનું ઉદાહરણ છે. ઓલા ત્રણેય ઉપરવાળા હતા એ પ્રાણીઓના ઉદાહરણો હતા. એટલે વનસ્પતિમાં પણ પરોપજીવન જોવા મળે છે. અને અમરવેલ નામની વનસ્પતિ છે. બરાબર છે. બીજી વનસ્પતિ છે વાંદો કરીને. આ બે યજમાન ઉપર પરોપજીવન ગાળતી પરોપજીવી વનસ્પતિના ઉદાહરણો તમે લઈ શકો. વંદો નહીં, વંદો પ્રાણી છે. વાંદો નામની એક વનસ્પતિ આવે. અમરવેલ અને વાંદો આ બે વનસ્પતિ છે. બરાબર છે. ઓકે. યજમાન વનસ્પતિમાં તેનું પોષણ મેળવે અને તેનું પરોપજીવીપણું પ્રદર્શિત કરે. મેલેરિયા જે સમયે આપણે સમજાતા ત્યારે મેં તમને એક વસ્તુ સમજાવી હતી કે મચ્છરને તમે પરોપજીવી નહીં ગણી શકો. એ મુદ્દો અહીંયા પાછો રિપીટ થયો છે. કારણ કે માદા મચ્છર જે તમારું લોહી ચૂસે છે એ લોહી પોતે સંગ્રહિત કરી અને પોતાના અંદર આપણું રુધિર એની અંદર એક નાના પાઉચની અંદર સ્ટોર કરી નાખે. તમે કદાચ એ મચ્છરને જોયા હશે જે લોહી પી અને હાઈ ક્લાસ ટબા જેવા થઈ ગયા હશે. બરાબર છે. એના જે ઓલા ઉદરીય ખંડો હશે ને એ લાલ પાણીના મીન્સ લોહીના ભરેલા એવું તમને દેખાશે. જો મચ્છર કદાચ હાથમાં એકાદું આવી ગયું હોય ને તો. અને તમે મારો ને એટલે પિચકારી બોલે લોહીની. એટલે એ પોતે ખોરાક તરીકે નથી ઉપયોગ કરતા. પોતે તમારા લોહીનો સંગ્રહ કરશે. જો માદા જ શું કામ લોહી ચૂસે? બરાબર છે. એની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ છે પાછું એમ કે માદા આપણું મીન્સ યજમાનનું આપણું મીન્સ યજમાનનું. બરાબર છે. એટલે હું મારા પર્સનલ વાત નથી કરતો કે કોઈ પુરુષ જાતિ અને સ્ત્રી જાતિને સાથે આની સરખામણી અત્યારે નથી કરવાની. લોહી ચૂસી અને પેલા ઓલા ચેમ્બર્સ મેં કીધા ને ખંડો એની અંદર સ્ટોર કરી રાખે. પોતે જ્યારે ઈંડા ફલિત અંડકોષ એ પાણીમાં નથી મૂકતી. એ ક્યાં મૂકશે? આ લોહીની અંદર, જેમાંથી ઈંડાને પોષણ મળશે. એટલે ઈંડાના પોષણ માટે છે, એ પોતાના ખોરાક માટે નથી. એટલે યજમાનમાંથી પોતે લોહી લે છે એ પાકું છે, પરોપજીવન માટે નહીં. આટલું સમજાણું કે નહીં? એટલે ક્યારેય માદા મચ્છરને
જેને કહેવાય ને પરોપજીવી તરીકે ગણવામાં આવશે નહીં. એ ખાસ યાદ રાખવાનું છે, જે મુદ્દો અહીંયા સવિસ્તાર 2-3 લીટીમાં સમજાવેલો છે. ચાલો હવે પરોપજીવનના જે આ 2-3 તમારી સામે જે ઉદાહરણો મૂકેલા છે એ અંતઃ પરોપજીવનના છે, શરીરની અંદર ઘૂસી જાય છે. ઓલા બાહ્ય પરોપજીવનના હતા, આ અંતઃ પરોપજીવનના છે. તો અંતઃ પરોપજીવી કોને કહેવાય? જે શરીરના અંદરના, શરીરમાં, માં એટલે અંદર, વિવિધ ભાગમાં, યકૃતમાં હોઈ શકે, મૂત્રપિંડમાં ઘૂસી શકે, ફેફસામાં ઘૂસી શકે, રુધિરમાં, આરબીસીમાં ઘૂસી શકે, ગમે ત્યાં ઘૂસી શકે અને શરીરની અંદર પરોપજીવન ગાળે. એમાં અત્યંત વિશેષ રૂપાંતરણો જોવા મળે. મેં કીધું ને, એનું જીવન વધારે જટિલ હશે બાહ્ય પરોપજીવીઓ કરતા. બરાબર છે? તો ખૂબ જ જટિલ જીવન ચક્ર ધરાવતા હોય છે. શું કામ? એને બાહ્યાકાર વિદ્યાના ફેરફાર પણ કરવા પડે અને અંતઃસ્થ રચનામાં પણ ફેરફાર કરવા પડે. બરાબર છે? તો ભલે એ અંતઃસ્થ રચના અને બાહ્ય રચનામાં ફેરફાર કરશે, પણ એનું સંગઠન હશે ને એ સરળ પ્રકારનું હશે. તમે જુઓ, આમાં દૈહિક રચના કેવી હોય? હાવ સરળ છે, એકદમ સરળ રચના છે. કોઈ લપસિંદર ન હોય આપણી પાસે, તો કેટલી સિસ્ટમ છે, એવી કોઈ જાજી સિસ્ટમ ન હોય એની પાસે. એમ એનું દૈહિક બંધારણ સરળ પ્રકારનું હોય. શું કામ? નથી અંગ. અંગ છે તો બહુ સામાન્ય અંગો છે, વિકસિત અંગો તો નથી જ ને એની પાસે, અંગ તંત્ર નથી. તો દૈહિક બંધારણ કેવું કહેવાય? સરળ પ્રકારનું. દૈહિક બંધારણ કેવું કહેવાય? સરળ. એટલે હંમેશા એક ખાસ યાદ રાખવું, અંતઃ પરોપજીવી હોય ને એનું હંમેશા દૈહિક બંધારણ સરળ પ્રકારનું હોય છે. અંગતંત્રો કોઈ દિવસ શક્ય જ નથી એનામાં. કિસકો પતા ચલા મેને જો સમજાયા હો. હવે બાહ્ય પરોપજીવીમાં ઈતડી છે, ઈતડી તો એ તો કીટક વર્ગ છે ને કીટક તો વિકસિત છે. એ વિકસિત સમૂહ હોય બાહ્ય પરોપજીવી, અને અંતઃ પરોપજીવી અવિકસિત હોય. પણ જ્યારે પ્રજનન ક્ષમતાની વાત આવે ને, તો એની પ્રજનન ક્ષમતા ખૂબ વધારે હોય. શું કામ? રચના સરળ, પ્રજનન સરળ. રચના જટિલ, પ્રજનન જટિલ. તો વધારે સંખ્યામાં સંતતિ આ ઉત્પન્ન કરી શકે ઓના કરતા, બાહ્ય પરોપજીવી કરતા. સમજાણું કે નહીં? ઓલ રાઈટ, ગુડ. એક વિશેષ પ્રકારનું પરોપજીવન જોવા મળે છે પક્ષીઓની અંદર, જેને કહેવાય અંડ પરોપજીવન. ઈંડા મૂકવાની વાત જોવા મળશે કોયલ અને કાગડા ની વચ્ચે. આ બાલ મંદિરમાં ભણતા એવું લાગે અત્યારે, હે ને? એવી સ્ટોરીઓ ચાલે છે. અહીંયા તમને એક સરસ મજાનો માળો દેખાડ્યો છે, એની અંદર ઈંડા પડેલા હોય એવું દેખાડે છે. કાગડા નવો જ્યારે માળો બને અને લેડી કાગડો જ્યારે ઈંડા મૂકે, કાગડી, બરાબર એ જ સમયે આમ કોયલ છે ને, કોયલ પોતાના ઈંડા જ્યારે મૂકવાના હોય ને ત્યારે આમ રાહ જોઈને બેઠી હોય. જેવી ઓલી કાગડી બહાર નીકળે, ફટ કરતી દોડી અને ઈંડા પોતે મૂકી દે એના માળાની અંદર. હવે આપણી જેમ કઈ આપણે નર્સરીમાં હોય ને આપણે શીખડાવ્યું આને 1 કહેવાય અને 2 કહેવાય, એટલે એવું તો એને હિસાબ કરતા તો ન આવડતો હોય. એટલે એકાદું ઈંડું જ, કોયલ એકાદું ઈંડું જ મૂકે, જાજુ નહીં. ઓલા 4 ઈંડાની વચ્ચે 1 ઈંડું મૂકી આવે તો ઓલીને ખબર ન પડે કાગડીને કે આમાં કોકનું ઈંડું આવી ગયું. બીજું કે એનું ઈંડું સમાન હોય, એક સમાન સાઈઝમાં, કલરમાં, ઘનતામાં, વજનમાં એક સરખું ઈંડું. એટલે એવો કાગડીને ખબર જ ન પડે કે આમાં ગામ ઈંડા મૂકી ગયું છે. રાઈટ? એટલે કોયલ હું ઈંડા મૂકી ફ્રી, અડી અડીને છૂટા. સેવા કોણ કરશે ઈંડાની? કાગડી. બીજું, ઈંડા ફૂટે ને બચ્ચા બહાર નીકળે, બેયનો કલર કેવો હોય? કાળો. અને કાગડો છે એનામાં થોડી હોય એમ એટલી બધી ઝાઝી એમ, અને ગમે એવી હોય તોય તમે જેનું સેવન કર્યું હોય ને એ બચ્ચું બહાર નીકળે, એને થોડા કોઈ માર નાખે. હેડ્યું ભાઈ,
ઓ વાહ, હેડિયું. એટલે આ ઉદાહરણ છે અંડ પરોપજીવનનું, જે પક્ષીઓની અંદર ખાસ કોયલ અને કાગડાની અંદર જોવા મળતું હોય છે. તો હવે આમાં સમજાવવાની જરૂર છે કઈ કે ચાલશે? ચાલશે, ગુડ. હોશિયાર તો તમે છો જ નહીં, મને ખ્યાલ છે બહુ જ. સાયક્લાસ હે ને. સહભોજિતાનું એક ઉદાહરણ મેં તમને સમજાવ્યું હતું ભૂતકાળમાં, કે જ્યારે સિંહ શિકાર કરે અને પછી પાછળથી બીજા પ્રાણીઓ આવે તો સિંહને એનાથી કોઈ નુકસાન જાતું નથી. હવે એ મેં તમને સમજાવવા માટેનું ઉદાહરણ, જે તમારી ટેક્સ્ટબુકનું ઉદાહરણ નથી. એમ ટેક્સ્ટબુક પ્રમાણે શું છે કે એવી આંતરક્રિયા, રાઈટ, કે જેમાં એક જાતિને લાભ થાય અને બીજી જાતિને નથી લાભ થતો, નથી નુકસાન જાતું. આપણા બાપાની પાસે 2-3 હજાર કરોડની મિલકત હોય અને તમે હળવેકથી એનું ખિસ્સું સાફ કરીને 1 લાખ રૂપિયા કાઢીને વાપરી નાખો, એને શું ફેર પડે? હોય તોની વાત છે, એટલે કોઈ ખિસ્સા સાફ કરવા જાતા નહીં એમ, હે ને? હોય તોની વાત છે, જેમાં ફરક ન પડતો હોય તો, હે ને? તો કાંઈ ફરક ના પડે એને. પણ આપણને કેવી મોજ આવી જાય, 1 લાખ રૂપિયા વાપરવાની મજા કેવી આવે? સો એકને મજા આવી જાય અને એકને કઈ ફરક નથી પડતો એનાથી. તો એવી આંતરક્રિયા કે જેમાં એક જાતિને લાભ થાય અને બીજી જાતિને નથી લાભ થતો, નથી નુકસાન જતું. એવા અહીંયા 4 ઉદાહરણો આપ્યા છે તમારી સામે. ઉદાહરણ નંબર 1 ની વાત કરું, બરાબર છે? આંબો. આંબો એટલે કેરીનું વૃક્ષ, બરાબર. એની ઉપર વિશેષ ઓર્કિડ વનસ્પતિઓ ઉગે છે, બરાબર છે? વનસ્પતિઓ ઓર્કિડ છે ને, એ એવી જાત છે કે આમ જોવા જઈએ ને કે પરરોહી વનસ્પતિ કહેવાય એને. જો એના માટે શબ્દ વાપરો છે પરરોહી. શબ્દનો અર્થ સરસ મજાનો સમજવાનો છે, નીટનો પ્રશ્ન છે. પર એટલે બીજા, રોહી એટલે આરોહી, એની ઉપર ખાલી આરોહણ કરે છે, પરોપજીવી નથી. પોઈન્ટ સમજો, પરોપજીવી નથી. ઈ એની ઊંચી ડાળી હોય ને એની ઉપર રીએ ખાલી, એટલે રહેવા માટે ઈ, તો એનું વજન થોડો કઈ આંબાને લાગે. નાની એવી વનસ્પતિ છે, બરાબર છે? એને પર્ણ છે કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે. એને પર્ણ છે કે એ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે, બરાબર છે? ઘણીવાર અમુક જાતિઓ અસ્થાનિક મૂળ બનાવી માત્ર પાણી અને ખનિજ દ્રવ્યોનું શોષણ કરે યજમાનમાંથી, એટલે અંશતઃ પરોપજીવી હોઈ શકે અમુક જાતિઓ. મોટા ભાગની જાતિઓ પાસે શું છે વ્યવસ્થા ખબર છે? એના મૂળ જે છે ને, ઓરિજિનલ મૂળ, અસ્થાનિક નહીં, સાચા મૂળ, એ ડાળીમાંથી આમ નીચે લબડતા હોય, લટકતા હોય આમ, અને એ જાડા બની જાય અને મોટા મોટા કાણા પડી જાય. અને હવાની અંદર ભેજ અને ભેજમાં ઓગળેલા અકાર્બનિક દ્રવ્યો, ખનિજ દ્રવ્યો, એનું શોષણ કરે. પ્રકાશ સંશ્લેષણ પોતે કરી શકે. આને કહેવાય ભેજગ્રાહી મૂળ. મૂળના વિશેષ રૂપાંતરણોમાં આવ્યું હતું આ ભેજગ્રાહી મૂળ. નો આવ્યું હોય તો અત્યારે આવ્યું, બરાબર? અત્યારે મેં તમને સમજાવી દીધું. એને વેલામેન પેશી કહેવાય. એ જે પેશીની સંરચના એની અંદર હોય ને, વેલામેન નામના વૈજ્ઞાનિક હતા, એને સૌથી પહેલી વાર શોધ્યું હતું, એટલે વેલામેન પેશી નામ પડ્યું એનું, બરાબર? તો આ ભેજગ્રાહી મૂળ, વેલામેન પેશી, એટલે ઈ ખાલી રહેવા માટેની જગ્યા માટેની ડાળી ઉપર ઉગે. પરરોહી વનસ્પતિ, ઓર્કિડ અને આંબો, બરાબર છે? હવે આંબાને શું ફેર પડે? કાંઈ નહીં, પણ ઓને શું ફેર પડે? પરભક્ષીથી બચી શકે. જી સર, રાજકોટ ગુરુકુલ. ઓર્કિડ વનસ્પતિ આંબા ઉપર હોય
હમ સ્ટીલ તો હોય ને એટલે આંબાને શું કામ જરૂરી બીજી વનસ્પતિ ઉપર પણ આધાર રાખી શકે. હા, રાખી શકે, પણ સામાન્ય રીતે એ હોસ્ટ એટલે કે યજમાન એનો ફિક્સ હોય છે. એની ઉપર એને મજા આવે, કારણ કે એની જે સ્કિન છે એની સાથે એની જે આમ જોવા જઈએ તો વૃદ્ધિ પામવાના જે તબક્કાઓ છે. હવે હું એમ કહું કે લીવર ફ્લુક એટલે કે યકૃત કૃમિ છે, તો આપણામાં જેને શું મજા આવે છે? કારણ કે આપણી અંદરની જે વ્યવસ્થા છે એને અનુકૂળ છે. એમ ઓર્કિડની આ બધી ઓર્કિડ નહીં, આ બધી ઓર્કિડની વાત નથી. અમુક વિશેષ પ્રકારની ઓર્કિડની જાત એ વિશેષ પ્રકારના આંબાના છોડને પસંદ કર્યા. આપણે શું વાંધો હોય? તો એ બે વચ્ચેનો પ્રશ્ન છે ને, એકબીજાને મજા આવે છે ને. હા, બીજું, દરેક ઓર્કિડ દરેક આંબા ઉપર જાય એવું નથી એમ, અને દરેક આંબામાં આ વિશેષ ઓર્કિડ જાય એવું નથી એમ. એટલે એ સ્પેસિફિક છે, પણ ઈ બાય ચાન્સ જો એને આ પ્રકારનો યજમાન મળશે તોની વાત છે. આટલું સમજાણું કે નહીં? રેડી? એટલે દરેક જાતની ઓર્કિડ માટે આવું નથી પાછું. ઈ એક ખાસ મુદ્દો. ઓકે, હા હા બોલો. આગળ આવી જા ને ભાઈ. ગાજે છે બેટા, અવાજ ગાજે છે એટલે મને પ્રોપર સમજાતો નથી, એવું થાય છે. હા હા, બીજ હવા દ્વારા બેટા, પક્ષીઓ દ્વારા, પક્ષીઓ દ્વારા અથવા તો વાહક કોઈ પણ, એ હવા પણ હોઈ શકે અને અન્ય પક્ષીઓ પણ હોઈ શકે. પક્ષીઓ દ્વારા એ બીજ એની ઉપર આવી જાય. બરાબર છે? એટલે તો અલગ અલગ વાહકો દ્વારા આવી શકે એમ. બીજું, બીજાણુઓ એ તો વનસ્પતિ છે, નિમ્ન કક્ષાની વનસ્પતિ છે. ભલે સપુષ્પી છે સપુષ્પી વનસ્પતિ, પણ એનું કદ નાનું છે. એટલે એના બીજ અને એના બીજાણુઓ એવા છે કે જે વજનમાં હલકા છે, એનું અનુકૂલન છે. દરેક જે જાતિ હશે એ પોતાના જીવન ચક્ર પ્રમાણે પોતાનું અનુકૂલન કરતી જ હશે એમ. એટલે જ્યારે એને ખબર છે કે મારે ઊંચાઈ ઉપર જવાનું છે, એટલે એ પોતાના બીજ અને પોતાના બીજાણુઓની વ્યવસ્થા એવી રાખે કે જે વજનમાં હલકા હોય અને જે એક ચોક્કસ વાહક દ્વારા એ યા સરળતાથી પહોંચી શકે એમ. બરાબર છે? ડન છે? ઓકે, તો વાહક દ્વારા એ ત્યાં પહોંચે છે. ઓકે, ઉદાહરણ નંબર 2 ની વાત કરું. વેલ માછલી. વેલ માછલી નથી, કહેવાય વેલ માછલી, પણ માછલી છે નહીં, સસ્તન છે. એટલે કદાચ હું ફ્લોમાં બોલી જાઉં કે વેલ માછલી, તમે માછલી લખીને આવતા નહીં, વેલ કહેવાય ખાલી. એની પીઠ ઉપર વસવાટ કરતા બાર્નેકલ્સ, હમણાં જેની વાત કરી મેં તમને, ઈ તો બાર્નેકલને મોજ આવે અહીંયા, વેલને શું ફેર પડે? કશો જ નહીં. યાર હજારો ટન સામાન છે એની પાસે. બાર્નેકલનું શરીર અવડું છે બચાડાનું. હવે એ ચૂહી ચૂહીને કેટલું ચૂહી જાય એમાંથી, એને કાંઈ ફરક ના પડે. હે ને? ઓકે, બગલા, ઇરગેટ. ચરણ કરતા પશુઓ, મેં હમણાં થોડીક વાર પહેલા જ વાત કરી કે પશુઓના શરીર ઉપર ઓલા ટીક ઈતળી હોય, બરાબર છે? તો ઓલા બગલા હોય ને એની ઉપર બેસીને ઈતળી ખાતા હોય. બરાબર છે? બગલાને ખોરાક મળે ઈતળીનો, અને ઓને શું ફેર પડે? પશુ છે, ચરનારા પશુ, એને શું ફેર પડે? બરાબર, એનું દૂધ થોડું ઓલા ચૂહી જાય છે, એને ફરક પડે કાંઈ? એટલે એને કાંઈ ફરક ન પડે. એટલે આ સહભોજિતાના ઉદાહરણમાં લેવાનું છે. તો બગલા અને ચરણ કરતા પશુઓ જે નજીકથી એકબીજા સાથે ગાઢ સહવાસ મારીએ છે, પશુઓ ચરે એની પાસે જ બગલા ખોરાક પ્રાપ્તિ માટે બેઠા હોય. પશુઓ ચાલે તો ઝાડપાન હલાવે, કીટકો બહાર નીકળે, બગલા એ કીટકોને ખાઈ જાય. બીજું, વાનસ્પતિક કીટકોને શોધવા તથા પકડવા બગલા માટે જનરલી મુશ્કેલ હોય નહીતર. બરાબર છે? તો આ એક સરસ મજાની એકબીજાની વચ્ચેની આંતર સંબંધની વાત છે. ચોથું, સહભોજિતાનું છેલ્લું ઉદાહરણ છે સમુદ્ર ફૂલ. બરાબર છે? અને માછલી, ક્લોન માછલી. આ સમુદ્ર ફૂલ અને આ એની વચ્ચેની ક્લોન માછલી. તો
એ ક્લોન માછલી છે ને સમુદ્ર ફૂલના જે ઓલા ડંખ અંગિકાઓ છે ને આ સ્પર્શકો એની વચ્ચે રીએ. શું કામ? એનાથી મોટી માછલી એને ખાઈ ન હગે. શું કામ? ઈ બીએ. કોનાથી બીએ? આના ડંખથી. હવે આ માછલી અહીંયા રીએ છે એનાથી ઓને શું ફેર પડે? કાંઈ નહીં. એટલે એકને કોઈ ફરક નથી પડતો, એકને ફરક પડે છે, એક બચી જાય છે એમ. એટલે એ પણ આનું ઉદાહરણ છે કે એક જાત એને ફાયદો થાય છે, પોતાનો જીવ બચે છે, અને એકને કોઈ ફરક એનાથી પડતો નથી. તો સમુદ્ર ફૂલ કે જે ડંખી સૂત્રાંગો ધરાવે છે એની વચ્ચે રહેતી રંગ બદલતી ક્લોન માછલી પારસ્પરિક ક્રિયાનું ઉદાહરણ એ પણ સહભોજિતાનું ઉદાહરણ છે. માછલીને સમુદ્ર ફૂલ દ્વારા પરભક્ષીથી સુરક્ષા મળે અને પરભક્ષીઓને ડંખી સૂત્રાંગો દૂર રાખે છે. ઓકે, 4 ઉદાહરણમાંથી લગભગ કોઈને કાંઈ ડાઉટ નહીં હોય, છતાં પૂછી શકો છો જો હોય તો. ઓકે, પરોપજીવન અથવા તો સહોપકારિતા, આનું બીજું નામ તમે જે ઓળખો છો એ છે પરોપજીવન. સોરી, પરોપજીવન નહીં, સહજીવન. સહજીવી, સહ સાથે જીવન, બરાબર, સહજીવી. તો સહોપકારિતા એટલે કે સહજીવન. લાઇકેનનું તમે વર્ષો પહેલા ભણેલા છો. તો આ એવી આંતરક્રિયા છે કે જેમાં 2 અલગ અલગ જાતિઓના સજીવો એકબીજાની સાથે રહી એકબીજાને મદદ કરે. બરાબર છે. લાઇકેન એનું એક ઉદાહરણ છે જે ફૂગ અને લીલનું સહજીવન છે. બીજું, સાયનોબેક્ટેરિયા વચ્ચેના ગાઢ પરોપજીવીનું પણ લીલ અને સાયનોબેક્ટેરિયા વચ્ચે પણ આવું પરોપજીવન જોવા મળે. પછી મૂળ અને ફૂગ વચ્ચે પણ આવું પરોપજીવન જોવા મળે જેનું નામ છે કવક મૂળ. ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ વચ્ચેની સહપરોપકારતાનું આ ઉદાહરણ છે. ઓકે, હવે આમાં કોણ શું કરે એ તો બધી ખબર જ છે કે એ એક્સપ્લેન કરું ફરીથી. બરાબર, ફાઇકોબાયોન્ટ ને માઇકોબાયોન્ટ તો ખબર જ છે ને, એક્સપ્લેન કરવાની જરૂર નથી. ઓકે, લીલ અને સાયનોબેક્ટેરિયામાં ફૂગ અને લીલ વચ્ચે, કવક મૂળમાં મૂળ તંત્ર અને ફૂગ વચ્ચે આંતરક્રિયા શું થાય તો ખબર છે, મૂળની શોષણ ક્ષમતા ઓછી. બરાબર છે. તો ફૂગ શું કરે? શોષણ વધારી દે. કોને આપશે? મૂળને. મૂળ વનસ્પતિને, વનસ્પતિ ખોરાક પાછો આવે મૂળમાં, મૂળ ખોરાક કોને આપે? ફૂગને. એટલે એકબીજાને મદદ કરે. એક અકાર્બનિક દ્રવ્યો આપે, બીજું કાર્બનિક દ્રવ્યો આપે. એ બધા એમ જ છે. બરાબર છે. વનસ્પતિ અને પ્રાણીના સંબંધમાં સહોપાદ સંબંધ જે છે એમાં એક ઉદાહરણ અહીંયા આપ્યું છે. વનસ્પતિ અને પ્રાણી. રાઈટ. આપણો સમય કેટલો છે? 10:45. ઓકે, 4 સ્લાઇડ રહી જાય છે. 10:45 થઈ ગઈ છે એકચ્યુઅલી. કાંઈ વાંધો નહીં, 4 સ્લાઇડ માટે આવતીકાલ ઉપર જઈશું આપણે. બરાબર છે. તો સહોપકારિતાથી આપણે આવતીકાલે એ જે થોડુંક બાકી છે એની વાત આવતીકાલે કરી નાખશું. બરાબર છે. આવતીકાલે ચેપ્ટર આપણે પૂરું કરીએ છીએ. ડાઉટ કોઈ હોય તો પૂછી શકો છો. ઓલરાઈટ, સી યુ ટુમોરો. ટેક કેર.